हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા મરચાં અને જમવામાં 100 ગણો સ્વાદ વધારે તેવા આપણે ભરેલા મરચાં બનાવવાનું ચાલુ કરીશું। તો મેં 500 ગ્રામ મોળા મરચાં લીધા છે અને અહીંયા ધોઈ અને આપણે કોરા કરી લીધા છે। તો હવે અહીંયા આપણે એક ઊભો કાપો મૂકીશું અને જે નસો અને બીનો ભાગ છે તે કાઢી લેવાનો છે। તેનાથી તીખાશ પણ ઓછી થઈ જશે અને મરચાં છે તે ખૂબ શ્રેષ્ઠ એવા બનશે। હવે અહીંયા બધા મરચાં છે તેને આ રીતે ઊભો કાપો મૂકવાનો છે। તો અહીંયા આપણા મરચાં છે તે આ રીતે બી અને નસોનો ભાગ કાઢી લીધો છે। તો એક અહીંયા સ્પેન લીધી છે, તેમાં 2 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું। તેનાથી આપણે મસાલો બનાવીશું। તો તલ છે તે ગેસની આંચ ધીમી રાખી અને આ રીતે શેકી લેશું, એટલે તે કચાશ હોય તે દૂર થઈ જશે। હવે અહીંયા આપણા તલ પણ સરસ એવા શેકાઈ ગયા છે। તો હવે આપણે એને નીચે ઉતારી લેશું। હવે અહીંયા મેં સિંગ છે તે અગાઉ શેકી અને ફોતરા કાઢી લીધા છે। તો સિંગ અને તલને આપણે અધકચરો પાવડર કરવાનો છે, એકદમ ઝીણો પાવડર કરવાનો નથી। તો અહીંયા મિક્સર જારમાં આપણે અધકચરો પાવડર કરી લઈશું। હવે અહીં આપણો અધકચરો પાવડર થઈ ગયો છે સિંગ અને તલનો। હવે અહીં આપણે સ્પેન લીધી છે, તેમાં 1 ચમચી આપણે તેલ એડ કરેલું છે। તો તેલ આપણું હલકું એવું ગરમ થાય એમાં આપણે ચણાનો લોટ છે તે આપણે ભરવા માટે શેકી લેશું। તો અહીંયા આપણે 1 કપ જેટલો મેં અહીંયા લોટ એડ કરેલો છે। જે મરચાંની જે પ્રમાણ હોય એ રીતે તમે લોટ લઈ શકો છો। અહીંયા મેં વજનમાં 250 ગ્રામ મરચાં લીધા છે। તો 1 વાટકી આપણે ચણાનો લોટ લીધો છે, જે ઝીણો આવે છે એ લેવાનો છે અને તેને આપણે બરાબર આ રીતે શેકવાનો છે। 5 મિનિટ જેવું આપણે ધીમી આંચે શેકીશું તો તમારો લોટ છે તે સરસ એવો શેકાઈ જશે। તો અહીંયા લોટને આપણે સતત હલાવતા રહેવાનું છે, એટલે બળી ન જાય। હવે અહીંયા સિંગના ભૂકા સાથે આપણે આ રીતે મસાલા કરી લેશું। તો લોટ પણ એમાં એડ કરી દીધો છે। હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું। વરિયાળી અડધી ચમચી, લીંબુનો રસ અને અહીંયા આપણે લીંબુના રસની સામે બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ એડ કરી છે, 1 ચમચી જેટલી। આદુ મરચાંની અને લસણની પેસ્ટ એડ કરી છે અને લીલા ધાણા ફ્રેશ એડ કરેલા છે અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું। હવે અહીંયા આપણે મસાલા કરી લેશું। તો અહીંયા 1/4 સ્પૂન જેટલી આપણે હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરા પાવડર। હવે તેને આપણે બરાબર તેલ એડ કરીશું 1 ચમચી જેટલું અને મસાલાને હાથની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી લેશું। અહીંયા બધા મસાલા છે તે શેકેલા છે, એટલે આપણે કોઈ શેકવાની જરૂર નથી અને આ મરચાં છે તે જમવામાં ખૂબ જ ટેસ્ટી અને સારા એવા બને છે। તમે શાક ના હોય તો પણ તમે એમનામ આ મરચાં છે તે રોટલી અથવા તો પરાઠા સાથે સર્વ કરી શકો, એટલા ટેસ્ટી બને છે। તો અહીંયા આ કાપો છે તેને આ રીતે ખુલ્લો કરી અને આપણે મસાલો છે તેને ભરી દેવાનો છે। તો આ રીતે બધા મરચાં છે તેને આપણે ભરી લેશું। હવે અહીંયા મેં એક સ્પેન લીધી છે અને મરચાં પણ આપણા ભરાઈ ગયા છે। તો 2 ચમચી આપણે તેલ એડ કરેલું છે। તેલ હલકું ગરમ થાય એટલે બધા મરચાં છે તેને આ રીતે આપણે ગોઠવી દઈશું।
અને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું. ધીમા ગેસે આપણે મરચાં છે તેને ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો એક બાજુની સાઈડ શેકાઈ ગયા છે અને બીજી સાઈડ આપણે ચેન્જ કરીશું. અને ઉપરથી જે મસાલો વધેલો છે તેને પણ આપણે એડ કરીશું, તો એ પણ સરસ એવું કૂક થઈ જશે. હવે અહીંયા બધા મરચાં છે તેને આપણે આ રીતે ઉલટાવવાના છે. તો બંને બાજુ મરચાં છે તે સરસ એવા કૂક થઈ જશે. હવે જે મસાલો છે તેને થોડોક મેં એડ કરેલો છે અને હવે અહીંયા આપણે 1/4 સ્પૂન જેટલું આપણે પાણી એડ કરેલું છે અને એને 2 થી 3 મિનિટ જેવું આપણે કૂક થવા દેશું. એટલે મરચાં છે તે સરસ એવા પોચા અને એકદમ સરસ એવા કૂક થઈ જશે અંદર સુધી. તો તમે જોઈ શકો છો આપણા મરચાં છે તે બની અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો થોડીક વાર આ રીતે તમે ગેસ બંધ કરી અને ઢાંકી દેશો એટલે એકદમ સરસ આપણા મરચાં છે તે કૂક થઈ જશે. અહીંયા આપણે એક પ્લેટમાં કાઢી લેશું સર્વ કરવા માટે. અને ઉપરથી જે મસાલો છે તે શેકેલો બચેલો છે તે પણ હું એડ કરું છું. તેનાથી ખૂબ જ જમવામાં ટેસ્ટ આવશે. અહીંયા અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.